મોર્નિંગ અમદાવાદ. આજે આપણે છીએ કુમા ગામમાં. તો તમે અમારી પાછળનો નજારો જોઈ શકો છો. ખુશનુમા વાતાવરણ છે અને વરસાદ ધબધબાટી બોલાવ્યું વાતાવરણ લાગે છે. તો વાતાવરણ જોતાં તમને લાગે જો કેવું છે, મિક્સમાં છે. તમને બતાવું, જો આવું વાતાવરણ છે ખુશનુમા. અને ઝૂમ તો આપણે ગમે ત્યાં કરીએ કે ગમે એટલું થાય. અલ્યા અહીંયા બી થાય, કંઈ મોટી વાત નથી. લ્યો આવો, ગમે ત્યાં કરી શકાય. લો આર્યન ગ્લોરિયા. તો જે આજે મકાન છે એ આપણા મિત્રનું છે, ચેતનભાઈ ઠક્કરનું. આપણા એક ફેમિલી મેમ્બર જ છે અને મને બી ફેમિલી મેમ્બર જેમ જ રાખે છે. આપણે જ્યારે બી અમદાવાદ આવીએ ને ત્યારે આપણે એમની ભેગા જઈએ. કોઈ પાર્શિયાલિટી નહીં, બરાબર, કોઈ પાર્શિયાલિટી નહીં અને કોઈ શું કહેવાય, કોઈ મણમૂટાવ નહીં. એઝ એ ફેમિલી મેમ્બર જ બધા ભેગા રહીએ. અત્યારે તો સવારના 7 વાગ્યા છે. એ બધા સૂતા છે ને હું જાગી ગયો છું બ્લોગ બનાવવા માટે, કેમ કે થોડીક મહેનત તો કરવી પડશે. મોર પ્રેક્ટિસ મેક યુ પરફેક્ટ, એવું કોઈ શું કહેવાય, એવી કોઈ કહેવત છે ઇંગ્લિશમાં. અને અમદાવાદમાં જે મોર્નિંગ પડે, સવાર પડે ને એની વાત જ અલગ હોય. સવારે જાગીને કરી મજા જ આવે. બસ અત્યારે બ્લોગ બની ગયો છે ને હવે જવું છે આપણે લાલ દરવાજા. થોડીક ખરીદી કરીએ અને થોડુંક ઓફિસનું કામ છે, તો ઓફિસનું કામ બી પતાવીએ. તો આપણને આગળ જતાં ખ્યાલ આવે કે કરવાનું છે શું. અત્યારે તો ખ્યાલ નથી આવતો શું કરવાનું છે, શેડ્યુલ જોયો નથી, ડાયરેક્ટ જાગીને ભાગ્યા એવું છે. અત્યારે મળે લાઈક લાલ દરવાજા, એના માટે અલગ વિડીયો બનાવું. અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળી જય હિન્દ, જય ભારત.